પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જય મસીહ કી. કોરિન્થીયોને પહેલો પત્ર 12મો અધ્યાય અને એની અંદર શરીરના જુદા જુદા અવયવ અંગોની વાત કરીને મંડળી ખ્રિસ્ત અને મંડળી વચ્ચેની જે માર્મિક એકતા હૈયાથી દર્શાવે છે. એટલે જે એકતા છે, જે સંપ છે, શરીરની રચનામાં જુદા જુદા અંગો મારફતે શરીર ટકી રહે છે. શરીરની રચના એ રીતે કરવામાં આવી છે. એ જ રીતે ખ્રિસ્તે મંડળી અને ખ્રિસ્ત વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને સંત પાઉલ આ મંડળીની રચના, ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો જે સંબંધ છે એ બતાવે છે. અને એ પહેલો કોરિન્થી 12મો અધ્યાય 27થી 31 વચન જોઈએ. મંડળીમાં આપેલા કૃપાદાનો, જેમ ખ્રિસ્ત અને મંડળી છે, મતલબ કે શરીર અને જુદા જુદા અંગો છે, અને જુદા જુદા અંગો પોતાનું કામ કરીને શરીરને મજબૂત કરે છે, શરીરને ટકાવી રાખે છે. એમ મંડળીમાં કેટલાક લોકોને પ્રભુએ જુદા જુદા કૃપાદાનો આપ્યા છે. અને એ ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના સંબંધમાં એ જે કૃપાદાનોની ઉપયોગિતા છે એ સંત પાઉલ બતાવે છે. શું બતાવે છે? સંત પાઉલ જણાવે છે કે જેમ શરીરમાં જુદા જુદા અંગો મૂકીને પ્રભુએ શરીરને ટકાવ્યું છે, એમ મંડળીમાં પ્રભુએ કેટલાક પ્રેરિતો, પ્રબોધકો, શિક્ષકો, ઉપદેશકો મૂક્યા છે. અને કોરિન્થની મંડળીના પ્રશ્નો ઉકેલવા માટે સંત પાઉલે શરીરની રચના બતાવી, મંડળીના એકતા સમજાવી, અને મંડળીમાં આપેલા જે સેવકો, સંતો અને ભક્તો છે, જેમને પ્રભુએ જુદા જુદા કૃપાદાનો આપેલા છે, એ કૃપાદાનો અને તાલંતો ઈશ્વરના મહિમા માટે વાપરો એમ કે છે. અને એ કૃપાદાનો શોધવાના, અને જેમ શરીરના જુદા જુદા અંગો પોતાનું કામ કરી અને શરીરને શ્રેષ્ઠ બનાવે છે, એમ મંડળીમાં જે કૃપાદાનો જે લોકોને આપેલા છે, પ્રેરિતો, પ્રબોધકો, શિક્ષકો, ઉપદેશકો, તેઓએ શ્રેષ્ઠ વાતો શોધીને, સર્વ કૃપાદાનોમાં શ્રેષ્ઠ શોધીને એવી ઉત્કંઠા રાખો અને મંડળીમાં પ્રભુના મહિમા માટે તમારું એક અંગ એટલે કે એક કૃપાદાન વાપરો. કોઈને પ્રેરિત બનવાનું કૃપાદાન, કોઈને પ્રબોધ કરવાનું દાન, કોઈને શિક્ષણ આપવાનું દાન, તો કોઈને ઉપદેશ કરવાનું દાન, કોઈને અન્ય જુદી ભાષાઓ બોલવાનું દાન, તો કોઈને ચમત્કાર કરવાનું દાન. છેલ્લે આ બધા જ કૃપાદાનો મારફતે એકબીજાની કાળજી લેવાની વાત, એકબીજાની આત્મિક રીતે સંભાળ લેવાની વાત, અને એ મારફતે પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો એમ બતાવવામાં આવેલું છે. એટલે કે મંડળીમાં શ્રેષ્ઠ કૃપાદાનો એ પ્રેરિતનું હોય, પ્રબોધનું હોય, શિક્ષણનું હોય, ઉપદેશનું હોય, ચમત્કારનું હોય, અન્ય ભાષા બોલવાનું હોય, કાઉન્સેલિંગનું હોય, બીજાને ઉત્તેજન આપવાનું હોય, કોઈક રીતે નાની મોટી સેવા કરીને જેમ અંગ શરીરને ટકાવે છે, એમ ખ્રિસ્તની મંડળીને ટકાવી રાખવા માટે આપણા કૃપાદાનોનો ઉપયોગ કરવાનો છે. અને સંત પાઉલે કોરિન્થની મંડળીના ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આ રચનાની વાત, શરીરની રચનાની વાત કરી. ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો જે સંબંધ છે, અને મંડળીમાં જે કૃપાદાનો છે, એ તો નાના નાના અંગો સમાન છે કે જે શરીરને ટકાવી રાખે છે, મંડળીને ટકાવી રાખે છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમે અમને આપેલા કૃપાદાનો અમારી મંડળી, સમાજ, લોકોને માટે ઉપયોગી બને. એ કૃપાદાનો અમે શોધીએ, તમારી સેવાના મહિમાના માટે ઉપયોગી બનીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.